માટે હું કંઈ કહેવા માગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે, એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. આપ લોકો જોવો છો, આપ શું નક્કી કરો છો? આપ લોકો તો કાયમી નિવેદન લેતા હોય અને આપ તો એક મીડિયા છે એ વિશ્વનો ચોથો આધાર સ્તંભ છે, એટલે મારા કરતાં આપ લોકો વધુ સારી રીતે જાણો છો. આપ જે નક્કી કરો એ મારા માટે શિરોમાન્ય હોય. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે હંમેશા રહ્યા છે, એટલે દરેક વરણના 18 વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે. એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.